રામ નારાયણ રામ। જો પૃથ્વી પર વ્યક્તિગત માલિકી હક ન હોય તો લોકો વિચારે છે કે તેમના જીવનમાં કરવાનું કંઈ બાકી નથી। લોકો વ્યક્તિગત માલિકી હક સાથે એટલા બંધાઈ ગયા છે કે તેમાંથી બહાર નીકળી શકતા નથી। જરા વિચારો, શું વ્યક્તિગત માલિકી હક જ આપણને સાચો માર્ગ બતાવે છે? કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી વ્યક્તિગત માલિકી હક, શિક્ષણ, પૈસા, સંપત્તિ સાથે લઈ જતો નથી। તે ખાલી હાથે જ જાય છે। જ્યારે પણ વ્યક્તિ જન્મે છે તે ખાલી હાથે જ આવે છે। દરેક ધર્મના બાળકો જ્યારે પૃથ્વી પર જન્મે છે ત્યારે તેઓ કોઈ પણ ધર્મનું નામ લઈને જન્મતા નથી, પણ રડતા જન્મે છે। તો પછી પૃથ્વી પર આટલા બધા ધર્મ ક્યાંથી આવ્યા? લગભગ 400 ધર્મોના નેતાઓને પૂછો કે આપણા સત્યના ભગવાન અલ્લાહનું સાચું નામ શું છે, તો તેઓ જવાબ આપી શકશે નહીં। આકાશ જ અમારું સાચું ઘર છે, તે જ અમારા સાચા માતા પિતા છે। લોકો આ વાત ક્યારે સમજશે? લોકોનો ધર્મ પરનો અંધવિશ્વાસ કેટલા દિવસો ચાલશે? તે લાંબો સમય નહીં ચાલે। અલ્લાહ, ભગવાન સર્વશક્તિમાનનું એક જ નામ છે, રામ નારાયણ રામ। અહીં રામનો અર્થ દશરથ પુત્ર રામ નહીં, પણ આકાશ છે। આકાશમાંથી જેમ બાળકોએ જન્મ લીધો, જેમ તારા અને ગ્રહો છે, તે નારાયણ છે। અને છેલ્લો રામ એ આપણે, વૃક્ષો, પ્રાણીઓ અને દરેક જીવ છે। આકાશમાં કેટલા તારા અને ગ્રહો છે તે કોઈ વૈજ્ઞાનિક કે હિસાબી ગણતરી કરી શકશે નહીં। એટલે કે આકાશ જ આપણા માતા પિતા છે, તે જ આદિ અને અંત છે। જ્યારે તમે રામ નારાયણ રામનું ચિંતન કરશો, તે તમારી સાથે વાત કરશે, તમને સાંભળશે અને સમજી શકે છે। તમારું વિવેક જ તમારું ઈશ્વર, અલ્લાહ, ભગવાન છે। તેથી તમારા વિવેકની વાતો સાંભળો અને તેને સ્વીકારો। વિવેકના દાસ બની જા। આકાશ જ બાળકોને જન્મ આપે છે। માતા પિતા માત્ર એક માધ્યમ છે। જ્યાંથી આપણે આવ્યા છીએ તે આપણા અંદર જ છે। જે સૃષ્ટિનો સર્જક છે તે આપણા અંદર બેસી છે અને આપણે તેને અવગણીને મેનમેડ ધર્મના પાછળ દોડીએ છીએ। જો તમારે આગળ વધવું હોય તો તમારે પ્રકૃતિના ધર્મને માનવું પડશે। રામ નારાયણ રામનો જાપ કરો, પછી ધ્યાન કરો અને મનમાં વિચાર કરો। રામ નારાયણ રામનો જાપ ચાલુ રાખો।